તો ગાઈસ આજ સવારમાં અમે નીકળી ગયા રાજુલા બાજુ, કેમ કે અમારે તલની હરાજી કરવી હતી. અમારા તલ જે લણાઈ ગયા હતા ને એને વેચવાના હતા. તો હું બેસી ગયો તો દાદાને પાછળ, અને મને બહુ ગમે બાઇક ઉપર ટ્રાવેલ કરવા. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ, અને અત્યારે અમે બીજા કોકની મગફળી હતી એ જોઈએ છીએ, કેમ કે અમારા જે બાસકા છે હજુ આવ્યા નથી, એટલે બીજાની ખોદણી કરવી અમે. તો અમારા ફાઇનલી અમારા બાસકા આવી ગયા છે, અને એ બધા ખોલવી છે, જોઈએ છીએ અમે કે ક્યાં મૂકવી. પછી જો મૂકી દીધું, અને એમાંથી જે કચરું હતું એ સાફ કરવી. જો દાદા સાફ કરે ને હું કરીને થાય કેવો ગાઈસ. તમે કીધું હવે એક વિડીયો બનાવો જો મારે. જો અમારા તલ કેટલા બ્યુટીફુલ છે. પછી મને લાગી ગઈ ગરમી, તો હું ગયો પછી લીંબુ શરબત પીયો. હું 3 ગ્લાસ પી ગયો. બોલો. તો ગાઈસ ઘરે આવી ગયા છીએ અમે તલ વેચીને. બહુ વાર તડકો હતો, ગાંડા થઈ ગયા, ગાંડા તડકો. બરફના ગોળા ખાધા. તમે એકલો ના લાયક ખાઈને આવ્યો, એમ ના થયું કે મમ્મી હાટે લઈ જાવ. હરામ ત્યાંથી આવતા સુધી ઓગળી ના જાય બધું. બરફમાં પેક કરાઈ ન લવાય. બુદ્ધિ છે કે ખાઈ ગયો વેચીને. તૂટી ફૂટી વાળો મેં ચેરી નાખેલી. હું તને નાનો હતો ને તો પેક કરી મોઢામાં ખવડાવતી, અને તને ખબર ના પડે કે મમ્મી હાટે લઈ જવાય એમ. મને જો ખાવામાં એક વસ્તુ બહુ ગમે ગાઈસ, મેગી. આ મેગી બહુ ખાય, આને કોઈ સમજાવો મેગી નો ખાય. મેગી ખાઈ મેગી જેવો થઈ જતો ટંબો, મોટો ભંભો. જીએંગે મરેંગે પણ મેગી કભી બંધ નહીં કરેંગે. ભંભો થઈ ગયો, ભંભો મેગી ખાઈ. હું તમને કેવો લાગુ ગાઈસ? ભંભો લાગુ? મેગી ખાઈને ખોલી ભંભો થઈ ગયો, ભંભો. ભંફોડો થઈ ગયો, મોટો ભંફોડો મેગી ખાઈ. મેગી ખવાય? નો ખવાય. મેગી કેમ નો ખવાય? ગાંડા હોય ખાય તાર. હું ગાંડો જ. તો ગાંડો શું તારા? મેગી ખાવાતી હોય ના લાયક? બસ હું બસ છોડી દેવાય. એને કોક સમજાવો મેગી ખવાય કે ન ખવાય. ચાલો હવે કાળિયો મેસ થઈ ગયો. એને પાછું કેટલો પ્રોડક્ટ તો ઈ વાપરે જાતે જાતનો, તોય મારો રોયો કાળો મેસ જેવો લાગે. કાળો મેસ જેવો. અમે કઈ વાપરતા નથી. જો અમારી સ્કિન જો કેવી લાગે એમ. તાર કુદરતી હારે કઈ આવે નહીં. હું સેલિબ્રિટી કહેવાય, મારે બધું વાપરવા જોઈએ. હું વાપરવા જોઈએ? આ બધું હળી ગયું વાપરી તારું. તમને લાગે ગાઈસ કે હળી ગયું છે? આ બધું રહ્યું જો. આ તો કેટલાય કોસ્મેટિક વાપરે, કોઈ વપરાય ન વપરાય. અમે તો કઈ નહીં. ફેર એન્ડ લવલી, પોન્સ પાવડર. હું કોસ્મેટિક વાપરું. તું કેટલી જાતનું હમણાં બતાવું? નહીં, બતાવવાની જરૂર નથી. તો પછી આપણે બતાવીશ ને તારો પોલ ખુલી જાય છે. સાનો માનો રે. અમે ખાલી જો મોઢું આપણું સારું રાખવું હોય ને તો પોન્સ પાવડર અને ફેર એન્ડ લવલી ને નાવાનો સાબુ મેડીમિક્સ વાપરવાનો. બાકી કાંઈ વાપરવાનું નહીં. આપણે લગ્નમાં જાવી, પ્રસંગમાં જાવી, હું કોઈ દી કઈ મેકઅપ ન કરું, મેકઅપ ન લગાવું. આપણે ખાલી પોન્સ પાવડર, ફેર એન્ડ લવલી, બસ. બીજું કઈ મને કઈ ગમે નહીં. વેરી ગુડ ગાઈસ. એક વાત તમને કહું, તમારે લગાવવું હોય તો લગાવજો, અને પછી મને કહેજો કે તમને કેવું લાગે. અત્યારે આવી ગરમી છે અમારે અહીં. કેટલા ટકા? 41 ડિગ્રી અમારે તાપમાન છે, તો બી અમારી સ્કિન કેટલી સારી છે. તો બી અમે કેટલા ગોરા ગોરા. મેકઅપ કરવું અને સ્કિન કેર કરવું બે હરખું હોય? સ્કિન કેર હું કરું સ્કિન કેર કહેવાય, તમે કરો મેકઅપ કહેવાય. મેકઅપ કહેવાય. ફેર એન્ડ લવલી પાવડર લગાવે મેકઅપ કહેવાય કે શું કહેવાય? સ્કિન કેર. સ્કિન કેર કહેવાય. આ ખોટો. આ બધું એ કરે. મેકઅપ લગાવે, મેસ લગાવે, આ બધું લગાવે. મારા હાથનો બધો મેકઅપ. તમને લાગે હું લાલી મસ્ત કે કઈ મેકઅપ લગાવતો હશું? હું તમને બીજા વિડીયોમાં એને સાનું માનું લગાવતું હોય ત્યારે લગાવીને હું તમને યુટ્યુબ પર મૂકી, તમે આનો વિડીયો જોઈ લેજો તમારા નજર. ચોટલી હું બાંધી દઉં, મેકઅપ લગાવી દઉં, લિપસ્ટિક કરી દઉં, મારા લાલ ને બધું લગાવી દઉં. મારા લાલ. તો ગાઈસ થેન્ક યુ સો મચ મારા વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મારો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં. તો થેન્ક યુ સો મચ. આમ નામ બન્યા રહેજો, અને મને લવ અને સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ સો મચ ને બાય બાય.